વડાપ્રધાન દ્વારા સ્માર્ટ જીઆઈડીસીની ભેટ મળતા સાવરકુંડલાના વેપારીઓમાં વિજય ઉત્સવ મનાવ્યો। સાવરકુંડલા શહેર માટે આજે ઐતિહાસિક અને ગૌરવશાળી દિવસ સાબિત થયો છે। વર્ષોથી સમગ્ર વિશ્વમાં જેની તોલ માપના કાંટા, સ્કેલ અને ખેતીવાડીના ઓજારો માટે આગવી ઓળખ છે, તેવા સાવરકુંડલાને આધુનિક ઉદ્યોગ જગતની હરોળમાં લાવવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ ખાતેથી ગુજરાતમાં 11 નવી સ્માર્ટ જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાતમાં સાવરકુંડલાનો સમાવેશ થતા સમગ્ર પંથકમાં ઉદ્યોગકારો અને વેપારીઓમાં આનંદની હેલી જોવા મળી રહી છે। આ ખુશીના સમાચાર મળતા જ સાવરકુંડલાના હૃદય સમાન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે શહેરના તમામ ઉદ્યોગકારો, વેપારીઓ અને વિવિધ સંગઠનો મોટી સંખ્યામાં એકઠિત થયા હતા। ઢોલ નગારા, ડીજેના તાલ અને ગગનચુંબી આતિશબાજી સાથે આ નિર્ણયને ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌ કોઈએ એકબીજાના મોઢા મીઠા કરાવી અને ઐતિહાસિક ક્ષણને ઉત્સાહભેર ઉજવી હતી। સાવરકુંડલા લીલિયા વિધાનસભાના કાર્યશીલ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા જીઆઈડીસી મંજૂર કરાવવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી હતી। વેપારીઓના હિત માટે છેક દિલ્હી સુધી રજૂઆતો કરી સતત ફોલોઅપ લઈને આ પ્રોજેક્ટને સાકાર કરવામાં ધારાસભ્યની નિર્ણાયક ભૂમિકા રહી છે। આ તકે ઉદ્યોગ એસોસિએશન દ્વારા પ્રધાનમંત્રી મોદી સહિત ધારાસભ્યનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ હર્ષ ઉલ્લાસના પ્રસંગે સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશનના કેતનભાઈ ત્રિવેદી, વિપુલભાઈ કાનપરિયા, દીપકભાઈ મથક, વિપુલભાઈ મકવાણા, સંજયભાઈ ડોડિયા સહિતના તમામ આગેવાનો અને મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ જોડાયા હતા। આ નવી સ્માર્ટ જીઆઈડીસીના નિર્માણથી સાવરકુંડલાના સ્થાનિક ઉદ્યોગને નવી ગતિ મળશે, રોજગારીની વિપુલ તકો ઊભી થશે અને શહેરના આર્થિક વિકાસને વેગ મળશે તેવો આશાવાદ સૌએ વ્યક્ત કર્યો હતો। મહાદેવની અસીમ કૃપાથી તથા ધારાસભ્યના અથાગ પ્રયત્નોથી આજે અમને જે અમારા 20 વર્ષની મહેનત સાકાર થઈ છે અને આજે અમને જીઆઈડીસી મળી છે। અમે ખૂબ જ આનંદ અમને થાય છે આજે, અને ખૂબ જ અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો કે અમને જીઆઈડીસી આપી। હવે વહેલાસર ડેવલપ થાય એવી અમારી અપેક્ષા। આજે જે જીઆઈડીસી પાસ થઈ છે, જે સોમનાથ દાદાના 1000 વર્ષના પર્વ નિમિત્તે જ્યારે નરેન્દ્રભાઈ મોદી યશસ્વી વડાપ્રધાન જ્યારે સૌરાષ્ટ્રની અંદર આવી રહ્યા હોય ત્યારે જે વાઇબ્રન્ટ ગુજરાત નિમિત્તે રાજકોટની અંદર પધાર્યા ત્યારે સાવરકુંડલાની અંદર જે વચન આપીને ગયા હતા જીઆઈડીસી માટેનું, આજે એને જાહેરાત કરી અને જમીન પણ જીઆઈડીસી ને સોંપી આપી। એ જાહેરાત છે એ આજે યશસ્વી વડાપ્રધાને કરી હતી અને આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના યથાર્થ પ્રયત્નોથી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર જે પણ અડચણો હતો એ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીએ દૂર કરી અને આને જીઆઈડીસી સાવરકુંડલાને સુપ્રત કરેલ છે। આજે સાવરકુંડલાનો એક નવો સૂરજ ઉગ્યો હોય એમ આજે ખૂબ જશ્નનો માહોલ છે। આજે રાજકોટ ખાતે પ્રધાનમંત્રી શ્રીએ વાઇબ્રન્ટ રિજનલમાં જે 7 જિલ્લામાં નવી 13 જીઆઈડીસીઓને મંજૂરી આપી, એ પૈકી અમરેલી જિલ્લામાં આપણે સાવરકુંડલા ખાતે ગોગરિયાની ધજડી ખાતે આપણને એ જીઆઈડીસીની મંજૂરી આપવામાં આવેલી છે, જેની આપણને મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી બંને દ્વારા એની મહેનત અને ખાસ કરીને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા દ્વારા એની મહેનત આજે રંગ લાવી છે અને આપણને આ નવી જીઆઈડીસી આપણને મળી છે।